જંબુસર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો. જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે તાલુકા પંચાયત કચેરી ખાતે શુભ મુહૂર્તમાં પૂજા વિધિ સાથે વિધિવત ચાર્જ સંભાળી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ડીવાયએસપી ચૌધરી, મામલતદાર એન.એસ. વસાવા, ટીડીઓ ધર્મેશભાઈ તેમજ સ્થાનિક આગેવાનો, સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ એચ.કે. પટેલે પક્ષના આગેવાનો અને જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે જનતાના વિશ્વાસને સાર્થક કરી તાલુકામાં પારદર્શક વહીવટ અને સર્વાંગી વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શુભેચ્છા પાઠવી જંબુસરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. હું એચ.કે. પટેલ, મને કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈને આજે મેં સર્વસંમતિથી અને બધી જ રીતે આજે મેં ચાર્જ સંભાળ્યો છે. આજના રોજ હું એટલું જ કહીશ કે જે બધા જંબુસર તાલુકાના જેટલા બી મત અધિકારવાળા જે લોકો છે, અમને જે મત આપી અહીં જે બેસાડ્યો છે, આજે એમનો સમય પૂરો થયો છે. અમને મત આપીને જીતાડી દીધા છે. હવે આગળ એમને કામ કરવાની જવાબદારી અમારી છે અને અમે ખંતથી બધાનું કામ કરીશું. કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બધાનું કામ કરીશું. વંદે માતરમ, ભારત માતા કી જય.